ધોરણ 10 ગણિત આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 13.2 આપણે જોવાના છે અને સ્વાધ્યાય 13.2 નો આ પહેલો દાખલો છે. એમાં આપણને ઉંમર આપેલી છે અને ત્યાર પછી આપણને દર્દીઓની સંખ્યા આપેલી છે. એના પરથી આપણે બહુલક શોધવાનું છે અને મધ્યક શોધવાનું છે. અને જ્યારે બહુલક અને મધ્યક શોધવાનું હોય ત્યારે ખૂબ જ અગત્યનો દાખલો આપણે સમજી શકીએ. સૌપ્રથમ આમાં સૌથી મોટી આવૃત્તિ જે છે, સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો સૌથી મોટી આવૃત્તિ 23 છે. આ 23 ને આપણે શું ધારવાનું? ખાસ ધ્યાન આપજો. જે આપણને આપેલું છે એને પહેલા 23 ને F1 ધારી દેવાનું. જ્યારે બહુલક હોય ત્યારે 23 ને શું ધારી દેવાનું? F1. 23 ની ઉપર એટલે આગળ, આગળ કેટલા છે? 21, એને F0 ધારી દેવાનું. અને પછી F2 એટલે 23 પછી આ 23 ની આગળ F0 અને 23 ની પાછળ એટલે F2 14 ધારી દેવાનું. 23 માં જે વર્ગ છે આ એ વર્ગમાં કેટલા છે? 35, એની ઉર્ધ્વ સીમા અને આની આગળના વર્ગની ઉર્ધ્વ સીમા, એની અધર સીમા લેવાની. એટલે આ બે કેટલા છે? 35. આ તમે જે રીતના તમે લખ્યું હોય આ રીતના સમજો કે 25 થી 35 અને પછી 35 થી 45. તો આ બે વચ્ચેની અધર સીમા એટલે L લેવાનો. L બરાબર 35 વત્તા 35 ના છેદમાં 2 એવું કહેવાય. એટલે 35 જ આવવાના છે. એટલે L કેટલા લેવાના? 35 લેવાના. ચલો L પણ મળી ગયું. હવે આપણે H લેવાનો. H એટલે બધા વચ્ચેની વર્ગ લંબાઈ. પણ આમાં જે વર્ગ લંબાઈ છે એ લેવાની. વર્ગ લંબાઈ H કેટલી આવવાની? તો 35 થી 45 એટલે 10 આવવાની. ઓકે, બધી વસ્તુ આપણને મળી ગઈ. હવે આપણે ડાયરેક્ટ લખી દઈએ, દાખલો કરી નાખીએ. એટલે આપણે લખવાનું બહુલક બરાબર, આપણે બહુલક શોધવાનો છે એટલે બહુલક બરાબર L વત્તા પહેલા ઉપર લખવાનું F1 માઇનસ F0 અને નીચે લખવાનું 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L મેં તમને કીધું પણ આ 23 માં સમાય એટલે 23 ની આ 35 થી 45 છે એને આગળના વર્ગનું 2 લઈ લે. ધારો કે 34 હોય ને આ 35 તો 34 વત્તા 35 ભાગ્યા 2 એટલે 34.5. હવે બંને 35 છે એટલે 35 જ આવવાના, જે આપણે આગળ જોયું. F1, F1 કોને ધારવાનું? આપણે તો જે છે તે સૌથી મોટી આવૃત્તિ 23 એને F1. F0 એટલે એની આગળની એટલે 21 જે આપણે લખેલી છે. ફરીથી F1 કેટલા છે? તો 23 એટલે 2 ને 23. F0 એટલે એની આગળની આ F0 ઉપર બી F0 છે, આ બી F0 છે એટલે F0 એટલે એની આગળની એટલે 21 અને F2 એટલે એના પછીની એટલે 14. એટલે આ ઉપર જે આવે ને એ જ નીચે બી આવે, યાદ રાખવાનું. ખાલી પાછળનો આંકડો જરાક અલગ આવે, બાકી ઉપર નીચે જે સેમ જ છે. આગળ 2 અને H બરાબર આપણે કેટલા લીધા હતા? બધા વચ્ચેનો ગેપ જેમાં સમાત હોય એના વચ્ચે 35 થી 45 એટલે 10, એને વર્ગ લંબાઈ કહેવાય. ઓકે, એટલે પણ આવી ગયું. હવે શું કરવાનું આપણે? તો 35 છે બેઠા લખી દેવાના. 23 માંથી 21 જાય તો કેટલા વધે? 2. 23 દુ 46, 21 અને 14 અને ગુણ્યા 10. 35 લખી દેવાના વત્તા ઉપર તો 2 છે જ 46 લખવાના અને આ 21 અને 14 બંને ઓછા છે એટલે બંને ઓછાનો સરવાળો કરી દે તો 35 થઈ જાય. 21 ને 14 ને ગુણ્યા 10. ફરીથી શું કરવાનું? હવે 35 છે બેઠા લખવાના જ વત્તા ઉપર 2 છે એ 2 નો ગુણાકાર 10 સાથે કરે એટલે 20 થઈ જાય અને નીચે 46 માંથી આપણે બાદ કરવાના 35 એટલે 11 આવે. હવે આ દાખલો અહીંયા લઈ લેવું એટલે આપણી જગ્યા થોડી બચી જાય. એટલે 35 છે જ અને 20 વત્તા 20 ભાગ્યા 11 કરવાના. એટલે અહીંયા આપણે કરીએ 20 ભાગ્યા 11. 11 એકુ 11, કેટલા વધ્યા? 9. 0 ઉતારીએ ઉપર કહીને એટલે પોઈન્ટ આવવાનો 11 8 88. કેટલા વધે? 2. હવે એક જ પોઈન્ટ લેવો હોય તો લઈ લે, આપણે આગળ ચાલીએ. 2 વધ્યા એટલે 0. પાછું 11 દુ 22 પર 11 એકુ 11. એટલે આને આ જે પ્રોસેસ ચાલ્યા કરવાની હંમેશા. એટલે 1.818 એની જગ્યાએ આપણે 1.8 લઈ લઈએ. કેટલા લઈ લે? 1.8. એટલે 1.81 આવે, પાછો 8 આવે, પાછો 1 આવે, પાછો 8 આવે, આપણે 1.8 લઈ લીધું. એટલે આપણો જવાબ શું આવે? 35.8. 35 ને 1 એટલે 36.8 આવે. કેટલા આવે?
36.8 અને આ દાખલાઓ બધા ઉંમર આપેલી છે અને ઉંમર કેવી આપેલી છે વર્ષમાં આપેલી છે એટલે 36.8 વર્ષ આ આપણો બહુલક આવે એટલે બહુલકનો જવાબ આપણને આવી ગયો ત્યાર પછી આપણને પૂછેલું છે કયું મધ્યક બી શોધવાનો છે તો પહેલા આપણે રકમ લખી દઈએ પેલી જે આપેલી છે તે અહીંયા વર્ગ લખીએ અહીંયા આવૃત્તિ એટલે કે FI લખીએ વર્ગ આપેલા છે 5 થી 15 15 થી 25 25 થી 35 35 થી 45 45 થી 55 અને 55 થી 65 આ વર્ગ આપેલા છે અને બાજુમાં આવૃત્તિ આપેલી છે 6 11 21 23 14 અને 5 આ રકમ આપણને આપેલી જ હતી અહીંયા આવું તમે બહુલકમાં લખે તો બી ચાલે છે પણ બહુલકમાં આપણે શોર્ટકટમાં પધારી જેથી 2 વાર આપણે બનાવવું નહીં પડ્યું બરાબર ને ચલો હવે આપણે શું કરવાનું તો હવે આપણે XI શોધવાનું એટલે કે મધ્ય કિંમત બંને વચ્ચેની કિંમત તો તમારે શું કરવાનું વચ્ચેની કિંમત 5 + 10 આ બંનેનો સરવાળો કરવાનો એટલે 5 + 10 ભાગ્યા 2 5 ને 10 કેટલા થાય 5 ને 15 છે એટલે કેટલા થાય 20 થાય 20 ભાગ્યા 2 એટલે 10 એટલે પહેલામાં 10 પછી બધા વચ્ચે 10 10 નો ગેપ છે એટલે 10 ઉમેરી દેવાના 20 પછી ચેક બી કરી લેવાનું 15 ને 25 એટલે 40 થાય 40 ભાગ્યા 2 એટલે 20 પછી 30 પછી 40 પછી 50 અને 60 આ બંનેનો સરવાળો કરી દેવાનો એટલે 120 થાય 120 ભાગ્યા 2 એટલે 60 આવી જાય બહુ ઈઝી રીતે કરવું હોય તો પણ થઈ જાય આ બંનેનો ગુણાકાર કરી દેવાનો FI એ પણ રીતે કરી શકાય પણ આપણે એક બીજી રીતે શોધીએ અને એ રીત એટલે ધારેલા મધ્યકની રીત પણ બહુ ઈઝી છે આપણને બધાને ખબર છે આપણે UI કરીએ એટલે અહીંયા UI શોધવાનું UI બરાબર XI - A અને છેદમાં H હવે કઈ જ નહીં કરવાનું એ ધારી દેવાનો વચ્ચે કોઈ બી એક જગ્યાએ તમે ધારી દેવાનું જ્યાં ધારવો હોય ત્યાં સમજો કે આપણે 40 છે અને A ધારી લે આ 40 ને શું ધારી લીધું તો જ્યાં A ધારે ત્યાં 0 મૂકવાનો ઉપર -1 -2 -3 નીચે 1 અને 2 એવું નથી કે 40 ને A ધારાય આને પણ A ધારી શકીએ આને પણ A ધારી શકીએ જેને A ધારવું હોય આપણે A ધારી શકીએ હવે આપણે FI UI કરી નાખવાનું FI અને UI એટલે 6 તારી 18 એટલે ગુણાકાર નાનો થઈ જાય આ જે કરતે ને આપણે તો ગુણાકાર બહુ મોટો થાય આપણે XI 21 ને બધાનો ગુણાકાર કરવામાં તકલીફ પડે 11 દુ 22 બહુ ઝડપથી થઈ જાય 21 એકુ 21 પછી 0 14 એકુ 14 અને 5 દુ 10 ઓછા ઓછાનો સરવાળો કરવાનો અને વત્તા વત્તાનો સરવાળો કરવાનો આ ઓછાનો સરવાળો 18 ને 22 એટલે 40 40 ને 21 એટલે 61 થાય પણ -61 કેટલા આવે -61 અને આ બેનો સરવાળો કરે તો વત્તા 24 આવે હવે 61 માંથી 24 ને બાદ કરી નાખીએ ચાલો 61 અને 24 ઉપર એક જ છે એટલે 11 થઈ જાય ને અહીંયા 5 થઈ જાય 11 માંથી 4 જાય તો 7 અને 5 માંથી 2 જાય તો 3 એટલે જવાબ આવે 37 પણ કેવા માઈનસ ઓકે હવે આપણે મધ્યકનું સૂત્ર મૂકી દેવાનું મધ્યક એટલે x બાર એનું સૂત્ર આપણે મૂકી દઈએ ચલો સૂત્ર મૂકીએ a + h અને પછી સિગ્મા FI UI અને છેદમાં સિગ્મા FI હવે આ સૂત્ર મૂકે એવું જોઈએ ને આ h ને આ બાજુ પાછળ મૂકે તો પણ ચાલે ઓકે ચલો a કેટલા તો આપણે ધારેલા 40 h કેટલા હતા દરેક વચ્ચેનો ગેપ આપણને વર્ગ લંબાઈ 10 સિગ્મા FI UI તો આપણે 37 માઈનસ આવ્યા સિગ્મા FI એટલાનો સરવાળો આ જે છે 6 ને 11 17 અથવા 6 7 8 11 11 ને 4 15 15 ને 5 20 20 ના 0 વધી આવી 2 ને 1 3 3 ને 2 5 5 ને 2 7 ને 1 8 એટલે 80 છે એટલે અહીંયા લખી દેવાના 80 ઓકે હવે ડાયરેક્ટ અહીંયા ઉડાવ હોય તો ઉડી જાય 10 અથા 80 એટલે ઉડી જાય વૈધા 40 વત્તા -37 ના છેદમાં 8 આ વત્તા ઓછા ઓછા એટલે માઈનસ થઈ જશે એટલે 40 અને -37 ના છેદમાં 8 લસા લઈ લે તો પણ ચાલે ચલો લસા લઈ લે આપણે અહીંયા 8 છે તો આ 40 ને 8 આપવા પડે કેમ કે 37 પાસે તો 8 છે જ તો 40 ને 8 આપે એટલે 40 અથવા 32 એટલે 320 એમાંથી 37 ને બાદ કરવાના 320 માંથી 37 ને બાદ કરી નાખીએ 320 અને 37 અહીંયા કેટલા છે 32 એની જગ્યાએ 31 થઈ જાય
એ જ રીતના તમે કહો એના કરતા તમારે અહીંયા છે 10 મૂકી દેવાના, 10 માંથી 7 જાય તો 3 અને 31 માંથી 3 જાય તો 28, એટલે 283 આવે, 283. એટલે 283 ના છેદમાં 8 આ આપણો એક્સ બાર નો જવાબ. પણ આવો જવાબ તો નહીં આવે, ભાગાકાર કરવો પડે, એટલે એક્સ બાર બરાબર 283 ભાગ્યા 8. અને હવે ભાગાકાર કરીએ એટલે 8 તાળી 24, કેટલા વધે 4 અને 3, 8 પંચા 40, કેટલા વધે 3. હવે ઉપર કોઈ આંકડો નથી, 0 ઉતારી એટલે ઉપર પોઈન્ટ. 8 તાળી 24, કેટલા વધે તો 6. પાછો મૂક્યા જ કરવાનો, અથવા તમારે આગળ અહીંયા વધે ને 0 મૂકીએ ને 8 સત્તા 56, બસ અહીંયા સુધી પતે તો બી ચાલે. પછી 4 આવવાના 40, 8 પચાસ 40, એટલે અહીંયા પૂરું. એટલે 35.375 આપણો જવાબ આવે. કેટલો આવે? 35.375. અને એને લખવાનું 35.38. ઉપર કેટલા આવેલા? તો ઉપર આવેલા 36.8, અહીંયા 35.38, અને વર્ષ તો લખી જ દેવાનું. ઓકે, ધોરણ 10 અને ગણિત વિષય છે આપણું ચેપ્ટર આંકડાશાસ્ત્ર ચાલે છે. એમાં સ્વાધ્યાય 13.2 નો બીજો દાખલો આપણે જોવાના છે. એટલે ખૂબ અગત્યનો દાખલો છે અને ખાસ ધ્યાન આપીને દાખલાને સમજી લેજો. આપણે શીખવાનું છે બહુલક, અને બહુ ઈઝી છે, એકદમ સરળ છે. આ જે આપેલું છે એમાંથી ડાયરેક્ટ પણ કરાય, અને આપણે જે આવૃત્તિ વિતરણ લખવું હોય તો પણ લખાય. એટલે ટાઈમ પાસ કરવાની જરૂર નથી. તમારે સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? 1 સેટ. તો આ પહેલા લખવાનું F1 એટલે 1 સેટ. પછી લખવાનું F0 એટલે 1 સેટ ની આગળ જે આવે તે કેટલા? તો 52. પછી લખવાનું F2 એટલે 1 સેટ ની જે પાછળ આવે તે કેટલા? 38. સૌથી પહેલા F1 જે સૌથી મોટું દેખાય એ. ત્યાર પછી H લખવાનો. H એટલે આમાં બધા વચ્ચેનો ગેપ, તો બધામાં 20 20 20 તો છે જ, પણ આપણે આમાં જોવાનું 1 સેટમાં કેટલા છે? 60 થી 80 વચ્ચેનો ગેપ તો 20 છે, એટલે વર્ગ લંબાઈ કહેવાય. એટલે H પણ આવી ગયો. હવે બાકી રહ્યો L. L કેવી રીતના શોધવાનું? તો આ જે છે ને આ 1 સેટ, એની આગળનો વર્ગ બી જોવાનો આ, અને એ બંનેના વર્ગના આ છેલ્લા જે આગળના જે આંકડાઓ છે, આ આંકડો ને આ આંકડો, એ બંને જોઈ લેવાનું. જો બંને સરખા હોય તો L એ જ લઈ લેવાનો 60. અને જો આ 59 હોય ને આ 60 હોય તો બે વચ્ચે એટલે 59.5 લઈ લેવાનો. આ 60 કેવી રીતના આવ્યા? તો આ રીતના આવ્યા. જો L બરાબર 60 વત્તા 60 અને ભાગ્યા 2. 60 વત્તા 60 એટલે 120 ભાગ્યા 2 એટલે 60 આવે. જો 59 આવે તો 59 વત્તા 60 એટલે 119 ભાગ્યા 2 એટલે 59.5 આવે. ચલો, બધું મળી ગયું. ડાયરેક્ટ આપણે બહુલકની કિંમત શોધી કાઢીએ. એટલે આપણે સૂત્ર લખવાનું, બહુલક બરાબર L F1 માઇનસ F0 અને છેદ 2F1 માઇનસ F0 માઇનસ F2 અને પછી H. આ એનું સૂત્ર છે. આપણી પાસે બધી જ રકમ છે. L કેટલા છે? તો 60 છે. F1 કેટલા છે? તો 61 છે. F0 52 છે. ફરીથી નીચે 2 છે, એટલે 2 ગુણ્યા 61 ઓછા F0 52 અને F2 એ 38 છે, અને H એ આપણે 20 શોધેલો છે. આટલી વસ્તુ છે. હવે તો ડાયરેક્ટ સાદુરૂપ ભાગાકાર ગુણાકાર કરવાનું છે. કરી નાખીએ. 60 વત્તા 61 માંથી 52 જાય તો 9 વધે. 61 ગુણ્યા 2 કરવાના, 60 પર કરીએ એમ તો આપણે થઈ જ જાય, પર કરી દેવાના. 60 ગુણ્યા 2 એટલે 120, 120 એટલે 2 એકુ 2 અને 6 દુ 12 એટલે 122. પછી આ બંનેનો સરવાળો કરી દેવાનો, બંને ઓછા જ છે ને, એટલે 52 અને 38 નો સરવાળો કરી દેવાનો. 8 ને 10, 8 ને 2 0, વધી આવી 1, 5 ને 1 9, એટલે 90 આવે. એ 90 આપણે અહીંયા લખી દેવાના અને ગુણ્યા 20. ફરીથી લખવાના 60 વત્તા ઉપર કેટલા છે? 9, અને નીચે કેટલા છે? 122 માંથી 90 ને બાદ કરીએ તો 32 આવે. 122 માંથી 90 ને બાદ કરીએ, ચાલો બાદ કરીએ. 122 અને 90 એટલા તો 2, અને 12 માંથી 9 જાય તો 3 ડાયરેક્ટ છે, અને ગુણ્યા 20 તો છે જ. હવે આપણે શું કરવાનું? જેટલો ભાગાકાર ઉડે એટલો ઉડાડવાનો. એટલે કેવી રીતના? જોજો, ખાસ ધ્યાન આપજો. અહીંયા 60 વત્તા, અહીંયા હું તમને 60 પર બતાવું, 5 ગુણ્યા 4 કરીએ તો 20 થાય, અને અહીંયા 8 ગુણ્યા 4 કરીએ તો 32 થાય. એટલે 4 4 નીકળી જાય, એટલે 5 વધ્યા. 9 પંચા 45,
અને છેદમાં કેટલા 8. ઓકે, હવે 60 અને આપણે કહેવાનું 45 ભાગ્યા 8. 8 નો ઘડિયો બોલો જ્યાં સુધી 45 નહીં આવે. 8 પંચા 40 એટલે 5 વધ્યા. નીચે ઉતારીએ ઉપર કઈ નથી એટલે પોઈન્ટ મૂકવાનો. 8 સતા 56 અને 8 છંગ 48 એટલે 2 વધે 0 પાછો 8 દુ 16 એટલે 4 વધે 0 8 પંચા 40 એટલે 5.625 આવે. અને 60 માં 5 ઉમેરાય તો જવાબ આવે 65.625. આપણે બે જ આંકડા લેવાના એટલે 65.63 આપણો જવાબ આવે. 65.63. કેમ 63? આ પાછળનો એક આમાં ઉમેરાઈ જાય. પણ તમે આટલું લખો તો પણ ચાલે જ છે 65 પોઈન્ટ અને પછી આ લખી દો તો પણ ચાલે છે. પણ છેલ્લો જવાબ આપણો કઈ રીતે આવ્યો એ સમજજો. આ ખાસ સમજવાનું છે કે કેવી રીતે આપી લીધેલું છે. અને આટલું તમને સમજવા પડી જાય તો આ દાખલો એકદમ સરળતાથી તમે ગણી શકો. બાકી બહુલકની અંદર તમારે બેઠા જ માર્ક્સ મેળવવાના છે એટલે કઈ જ મુશ્કેલી ઊભી થાય એવું નથી. ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 13.2 જે આંકડાશાસ્ત્રો આપણો ચેપ્ટર છે એની અંદર સ્વાધ્યાય 13.2 નો ત્રીજો દાખલો જોવાના છે. ખૂબ અગત્યનો દાખલો છે. આ દાખલાની અંદર આપણે શું શોધવાનું એ પહેલા જોઈ લે. તો આપણે એક તો બહુલક શોધવાનું છે અને પછી આપણે માસિક ખર્ચનો મધ્યક શોધવાનું છે. એટલે બે વસ્તુ આપણે શોધવાની છે. બહુલકમાં તો તમને ખબર છે સૌથી મોટી આવૃત્તિ જોઈ લેવાની. સૌથી મોટી આવૃત્તિને F1 કહેવાય, પછી F0 એની આગળની અને પછી F2 એના પછીની, પછી H અને પછી L. બસ આટલું મળી જાય એટલે દાખલો થઈ જાય. F1 સૌથી મોટી કેટલી છે તો જોઈ લેવા માટે. સૌથી મોટી આપણે દેખાય છે અહીંયા કેટલી 40. એની ઉપરની એને F0 કહેવાય 24. એની નીચેની F2 કહેવાય 33. H એટલે આ 40 ની સામે આ જે છે એ બધે વચ્ચેનો ગેપ એટલે કે વર્ગ લંબાઈ. 2000 માંથી 1500 ને બાદ કરી દેવાના એટલે 500 વધે. L એટલે આ બંને વચ્ચે એટલે L એટલે 1500 વત્તા 1500 ભાગ્યા 2 એટલે 1500 જ આવે. બધી વસ્તુ મળી ગઈ. ડાયરેક્ટ બહુલક શોધી કાઢીએ અને પછી મધ્યક શોધીએ. તો લખીએ બહુલક બરાબર L વત્તા શું કરવાનું F1 માઇનસ F0 અને નીચે 2F1 માઇનસ F0 માઇનસ F2 અને પછી H. બધી જ રકમ આપણી પાસે છે. ચલો પહેલો L કેટલો છે તો 1500. F1 કેટલા છે તો F1 40 છે. F0 કેટલા છે તો 24 છે આપણી પાસે. ચલો અહીંયા લખીએ 2 કે 2 F2 છે પછી 40 માઇનસ 24 અને F2 33 છે અને H પણ આપણે શોધેલો છે 500. ચલો સાદું રૂપ જ આપવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી. બહુ સરળ છે, ફક્ત સાદું રૂપ આપવાનું છે. એટલે પહેલા 1500 છે એ લખી દે વત્તા 40 માંથી 24 ને બાદ કરીએ તો 16 આવે. છેદમાં 40 દુ કેટલા થાય 80 અને આ બંને વચ્ચેનો સરવાળો એટલે 33 અને 24 બંને ઓછા છે એટલે ઓછા ઓછા વધતા થઈ જાય. 4 ને 3 7 અને 3 ને 2 5 એટલે 57 લખી દેવાના અને ગુણ્યા 500 તો છે જ આપણા. 1500 લખી દઈએ વત્ત 16 ના છેદમાં 80 માંથી 57 ને બાદ કરીએ તો કેટલા આવે 80 માંથી 57 ને બાદ કરીએ તો 23 આવે. ઓકે, અને ગુણ્યા 500 તો આપણા છે જ. ગુણ્યા 500 તો છે જ. હવે આપણે ભાગાકાર કરી દેવાનો અને પછી ગુણાકાર કરે અથવા આની સાથે પહેલા ગુણાકાર કરી દેવાનો પછી ભાગાકાર, જે કરવું હોય તે આપણે કરી શકીએ. ચલો પહેલા 1500 તો છે જ, પછી આ ભાગાકાર કરી નાખીએ. 16 પંચા 80, 16 પંચા 80 અને 2 0 એટલે 8000 અને છેદમાં 23. હવે 1500 તો છે જ, 8000 ને 23 વડે ભાગી કરવાના. હવે 8000 ને 23 વડે ભાગીએ 23 20 ચોક 80 થાય. એનો મતલબ કે 4 તો ભાગ જાય 3 જ ચલાવવું પડે. 23 ગુણ્યા 3, 3 તાળી 9 અને 3 દુ 6, 69 થાય. લખીએ 23 તાળી 69 એટલે કેટલા વધે 10 માંથી અહીં 7 કરી નાખીએ તો અહીંયા 10, 10 માંથી 9 જાય તો 1 અને 7 માંથી 6 જાય તો 1 હોય પાછો 0. 20 પંચા 100 થાય
તો 23 પંચા કેટલા થાય જોઈ લે. 23 ગુણ્યા 5, 5 15 10 1 11, 115 થઈ જાય એટલે વધી જાય. તો 23 ગુણ્યા 4 કરવા પડે. તો 23 ગુણ્યા 4 કરી દે, 12 વધી આવી 1 ને 9 એટલે 92, 92 થાય. અને 100 માંથી 92 જાય તો 8, તો 110 માંથી 92 જાય તો 18 આવે. કેટલા આવે? 18. 18 આવે. આ એક 0 પહેલા ઉતારો, હવે બીજો 0 ઉતાર એટલે 0 ઉપર પૂરા થઈ ગયા. હવે પાછો ભાગ ચલાવવાનો. કેટલા? તો 23 પંચા 115 થઈ ગયા. 23 છંગ કરવાના, 23 સત્તામ કરવાના, 23 અથામ કરવાના. જોઈ લે 7 કરીએ તો 21 2 14 ને 2 16, 161 થયા. 23 ગુણ્યા 8 બી કરી જ જોવાના. 24 ના 4 2 8 દુ 16 ને 14 એટલે વધી જાય એટલે આ નહીં આવે. જો આ છે 23 ગુણ્યા 8 દુ 16, 8 તારી 24 ના 4 8 દુ 16, 16 ને 2 18 એટલે 184 થઈ જાય. આપણે 161 લેવાના એટલે અહીંયા 7 અને 161. 180 માંથી 160 જાય તો 20, પણ એ તો 61 છે એટલે 19 આવે. 1 0 મૂકી દેવાનો. ફરીથી હવે 0 મૂકે એટલે ઉપર પોઈન્ટ આવવાનો. હવે 23 ને કેટલા વડે ગુણવું પડે ખાસ ધ્યાન આપજો. અહીંયા જોઈએ 23 18 184 એટલે અહીંયા 8, અહીંયા 8 એટલે 184, 6 વધી ગયા. 0 2 જ પોઈન્ટ લેવા. 23 દુ 46, બસ પટી ગયો. આપણે કેટલા લેવાના? 347.82. એ દાખલો પૂરો. 347 આમાં મૂકી દેવાના. 1500 માં 300 મૂકે તો 1800 થાય એટલે 1847.82 એ આપણો જવાબ આવે. અને આગળ પણ ચાલીએ તો હજુ પણ આગળ જવાબ આવી શકે 0.56 જે કંઈ આવે. પણ આ પણ તમે લખો તો આ પણ ખોટું નથી. એટલે અહીંયા એક દાખલો આપણો થઈ ગયો બહુલક. બીજો દાખલો આપણને મધ્યકનો પૂછેલો છે. મધ્યક માટે આપણે ફરીથી એ રકમ લખીએ અને પછી આગળ ચાલીએ, કારણ કે મધ્યકની અંદર પાછું વધારે કરવું પડશે એટલે રકમ લખી દે પહેલા આપણને જે આપેલી છે તે. એટલે આપણે વર્ગ લખીએ અને આવૃત્તિ લખીએ. એટલે જે આપણને આપેલું છે એને એફઆઈ કહેવાય. શું કહેવાય? એફઆઈ. તો પહેલા 1000 થી 1500 આપેલા છે, એમાં 24 છે. પછી 1500 થી 2000 આપેલા છે, એની આવૃત્તિ 40 છે. પછી 2000 થી 2500 આપેલા છે, એની આવૃત્તિ 33 છે. પછી 2500 થી 3000 આપેલા છે, એની આવૃત્તિ 28 છે. આપણે લખી દઈએ બધી. 3000 થી 3500 30, 3500 થી 4000 22, 4000 થી 4500 16 અને છેલ્લે 4500 થી 5000 7. આટલી રકમ આપણને આપેલી છે. હવે મધ્યક શોધવાનો છે. બીજું આપણને કંઈ જોઈતું નથી. જે રકમ આપેલી છે એના આધારે મધ્યક શોધી કાઢીએ. મધ્યક શોધવા માટે પહેલાનો સરવાળો કરી દેવાનો. આને શું કહેવાય? તો મધ્યક શોધવાને સરવાળો આને સિગ્મા એફઆઈ કહેવાય અથવા એન પણ કહેવાય. આપણે એન પણ આને કહેવાય. 4 7 7 ને 8 15, 15 ને 2 15 ને 2 કેટલા થાય? તો 17, 17 ને 6 23, 23 ને 7 30 ને 0 વધી આવી 3, 3 ને 2 5, 5 ને 2 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 3 17, 17 ને 2 19 ને 1 20 એટલે કુલ કેટલા થયા? 200 થયા. હવે આપણે શું કરવાનું? તો સૌ પ્રથમ દાખલો ગણીએ ત્યારે દાખલામાં પહેલા આપણે એક્સઆઈ શોધવો પડે. શું શોધવો પડે? એક્સઆઈ. એક્સઆઈ એટલે મધ્ય કિંમત, એટલે વચ્ચે. મધ્ય એટલે વચ્ચેની કિંમત. એટલે 1000 વત્તા 1500 કરવા પડે અને 1000 વત્તા 1500 કરવાના. પછી એને કેટલા વડે ભાગવાના? તો એને 2 વડે ભાગવાના. એટલે 1000 વત્તા 1500 ભાગ્યા 2 એનો મતલબ કે 2500 ભાગ્યા 2. 2500 નો અડધા એટલે 1250 થાય. કેટલા થાય? 1250. તો અહીં લખી દેવાના 1250. પછી આ બેનો સરવાળો એટલે કેટલા થાય? 3500. 3500 ના અડધા એટલે 1750 થાય. કેટલા થાય? 1750 થાય. પછી પાછા આ બેનો સરવાળો અડધા એના કરતા તમારે શું કરવાનું? હવે આ બંનેનો સરવાળો ના અડધા એના કરતા આપણે આમાં 500 500 500 ઉમેરી દેવાના. કેટલા ઉમેરવાના? 500 ઉમેરી દેવાના. ચલો આમાં 500 ઉમેરી એટલે 2250 થાય. કેટલા થાય? 2250. આમાં 500 ઉમેરી એટલે 2750 થાય.
એટલે 5 5 ઉમેર્યા પહેલા બે આંકડા એમાં જો 17 માં 5 હોય 22 22 27 માં 5 હોય 32 એટલે 32 50 37 50 42 50 અને 47 50 કોઈ પણ એક સંખ્યાને આપણે એ ધારી લેવાનો અહીંયા આને એ ધારી લે ચલો આ એ ધારી લીધો તો આપણે શોધવાનું યુઆઈ યુઆઈ એટલે તો યુઆઈ એટલે xi માઇનસ a છેદમાં h કઈ જ નહીં કરવાનું જ્યાં એ ધારે ને ત્યાં 0 મૂકી દેવાનું ચલો અહીંયા 0 મૂકી દેવાનું ઉપર -1 2 3 4 અને નીચે +1 2 3 એકદમ ઈઝી થઈ ગયું હવે આ સંખ્યા સાથે ગુણાકાર એટલે સંખ્યા એકદમ નાની થઈ જશે આને કહેવાય fi ui 24 ગુણ્યા 4 કરવાનું 24 દુ 48 અને 48 દુ 96 ઉપર માઇનસ 40 ગુણ્યા 3 એટલે 120 થાય 4 તાલી 12 એટલે 33 દુ 66 થાય પરંતુ માઇનસ 28 એકુલ 28 થાય પરંતુ માઇનસ 30 ગુણ્યા 0 એટલે 0 જ થાય 22 એકુ 22 થાય 16 દુ 32 થાય અને 7 તાળી 21 થાય આને કહેવાય સિગ્મા fi ui આ જે વત્તા વત્તા છે એનો સરવાળો આ જે ઓછા ઓછા છે એનો સરવાળો આનો સરવાળો કોણ 6 ને 6 12 12 ને 8 12 ને 8 એટલે 20 નો 0 વધી આવી 2 9 ને 2 11 11 ને 2 13 13 ને 6 19 19 ને 2 21 21 નો 1 21 નો કેટલા આવે 1 જો ખાસ ધ્યાન 21 નો 1 વધી આવી ફરીથી 2 ને 3 એટલે 3 2 વધી આવે ને આ 1 છે એટલે 310 થયા પણ કેવા માઇનસ ફરીથી એક આપણે ચેક કરી લઈશું વાંધો નહીં 22 32 ને 2 ને 2 ને 4 ને 1 5 વધી આવે એટલે 5 છે એટલે 5 ને 2 7 એટલે 75 એટલે -310 અને +75 હવે 310 માંથી 75 ને બાદ કરવાના એટલે આ 310 એમાંથી 75 ને બાદ કરી દેવાના 0 માંથી 5 તો નહીં જાય એટલે અહીંયાથી 0 થઈ જાય અથવા 30 કરી નાખીએ ચાલો અહીંયા 30 અને 10 થઈ જાય 10 માંથી 5 એટલે 5 અને 30 માંથી 7 જાય તો 23 એટલે 235 આવે એકવાર રિપીટ કરવું હોય તો રિપીટ તમારે કરી લેવાનું ઓકે ચલો હવે આપણે સૂત્ર મૂકીએ મધ્યક એટલે કે x બાર a વત્તા h સિગ્મા fi ui અને છેદમાં સિગ્મા fi બીજું બી આનું એક સૂત્ર છે આવું બી લખી શકો a વત્તા સિગ્મા fi ui છેદમાં n અને ગુણ્યા h અથવા c પણ લખાય વર્ગ લંબાઈને c પણ કહેવાય એટલે આ લખો તો પણ જવાબ એ જ આવે પણ આપણે આ રીતના ચાલતું છે એટલે આ લખીએ a બરાબર 32 50 ક્યાંથી આવ્યા તો જો અહીંયા આવેલા એ ધારેલો આપણો 32 50 h એટલે બધા વચ્ચેનો ગેપ કેટલો છે 500 છે એ તો આગળના દાખલામાં આપણે લીધો એટલે આ જ દાખલામાં જે આ બે દાખલા કર્યા fi ui 235 છે પણ માઇનસ અને છેદમાં 200 ઓકે એટલે એકદમ ઈઝી થઈ જાય હવે 32 50 તો લખવાના છે તો 500 ગુણાકાર એટલે 2 0 અહીંયાથી નીકળી જાય ને 2 0 અહીંયાથી નીકળી જાય એટલે અહીંયા વૈધા કેટલા તો અહીંયા વૈધા ખાલી 5 અને કૌંસમાં -235 છેદમાં 2 આટલું વધેલું છે હવે આ જે છે ને એનો ગુણાકાર કરી દે આપણે એટલે એકદમ ઈઝી થઈ જાય 32 50 વત્તા 235 ગુણ્યા 5 5 50 25 વધી આવી 15 ને 2 17 વધી આવી 1 10 ને 1 11 11 75 છેદમાં 2 ભૂલી નહીં જતા માઇનસ છે એટલે હવે એટલે ખાલી માઇનસ જ લખી દે બીજું કઈ નહીં 32 50 માઇનસ 11 75 ભાગ્યા 2 લસા લઈ તો પણ ચાલે અને ભાગાકાર કરી નાખે તો પણ ચાલે એટલે 32 50 રહેવા જ દે અને 11 75 ભાગ્યા 2 કરી નાખીએ 2 પંચા 10 1 હોય તો 7 2 અઠા 16 1 હોય તો 5 2 સત્તા 14 1 વડે 0 ઉપર પોઈન્ટ મૂકી દેવાનો અને 2 પંચમ 10 587 આ 0 0 આવજો 587.5 પાછું આપણે તમને બતાવવું પડે કે એમાં બી ખોટું કરે એવા છે એટલે x બાર બરાબર 32 50 જે છે એમાંથી 587.5 એટલે ઉપર 0 લખવાનું આવું યાદ રાખવાનું ચલો શું કરવાનું 0 માંથી તો નહીં જાય એટલે આ બી 0 છે એટલે અહીંયા 4 આવે અહીંયા 9 આવે અને 10 આવે 10 માંથી 5 જઈએ તો 5
9 માંથી 7 જાય તો 2, 4 માંથી 8 નહીં જાય એટલે પાછો અહીંયા 1 ને અહીંયા ઉપર 14, 14 માંથી 8 જાય તો 6 અને 31 માંથી 5 જાય તો 26, એટલે 2662.5 આપણો જવાબ આવે. 2662.5 આપણો છેલ્લો જવાબ આવે અને આ મધ્યક છે. અને માસિક ખર્ચ એટલે અહીંયા આપણે ખર્ચ તરીકે બી લખી શકીએ, માસિક ખર્ચ એવું લખી દેવાનું. એટલે એક્સ બાર પણ શોધી લીધો આ અગાઉના દાખલામાં, એટલે કે આમાં જ આપણે બહુલક પણ શોધી લીધો. એટલે દાખલા નંબર 4, નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક અને વિદ્યાર્થીનું વિતરણ આપે છે. એ બધું કંઈ કામનું નથી. આપણે બે વસ્તુ શોધવાનું છે, એક બહુલક અને એક મધ્યક, અને બંનેના માપનું અર્થઘટન કરો. બહુલક શોધવા માટે તો આમાંથી જ ખબર પડી જાય આપણને. સૌથી મોટી આવૃત્તિ આપેલી હોય આપણને એ આપણે લખી દેવાની. સૌથી મોટી આવૃત્તિને આપણે શું લખીએ? F1. એટલે આપણે F1 બરાબર 10, પછી આપણે F0, પછી આપણે F2 લખીએ. F0 એટલે આની ઉપર કેટલા છે? 9. F2 એટલે એની નીચે કેટલા છે? 3. ત્યાર પછી આપણે L શોધવો પડે. L એટલે આની સામે જે આપેલો આ એ વર્ગ લંબાઈ કહેવાય, એટલે આ આપણો વર્ગ છે. તો L શોધવા માટે આ 30 આ બે જોઈ લેવાનું, 30 + 30 એટલે 30 + 30 ભાગ્યા 2 એટલે 60 ભાગ્યા 2 એટલે 30 જ આવવાના છે. આ બંને સરખા હોય તો એ લઈ જ લેવાના, પણ અહીંયા 29 હોય તો 29 + 30 એટલે 29.5 આવે, એ સમજાવવા માટે કહ્યું. પછી એક જોવાનો h એટલે આની વર્ગ લંબાઈ લેવાની, આ બંને વચ્ચેનો ગેપ લેવાનો. આ બંને વચ્ચેની વર્ગ લંબાઈ કેટલી છે? તો આ બંને વચ્ચેની વર્ગ લંબાઈ 5 છે, એટલે અહીં લખી દેવાનું 5. બસ બહુલકનો જવાબ આવી ગયો. પછી આપણે મધ્યક શોધીશું, એટલે લખવાનું બહુલક બરાબર શું લખવાનું? L વત્તા F1 માઇનસ F0 અને છેદમાં 2F1 આ જે ઉપર છે લખેલું એ જ લખવાનું, F0 અને પછી છેલ્લે F2 ખાલી લખી દેવાનું અને ગુણ્યા h. L આપણી પાસે છે જ, L આપણે શોધેલો કેટલો? 30, એટલે લખી દઈએ આપણે 30. બધી વસ્તુ જોઈ લઈએ એકવાર. L 30 છે એટલે અહીંયા લખી દઈએ 30. F1 કેટલો છે? તો 10 છે. F0 તો 9 છે. પાછું એ જ નીચે રિપીટ કરવાનું છે પણ 2 સાથે ગુણાકાર, 2 ગુણ્યા 10 માઇનસ 9 અને F2 કેટલા છે? તો F2 3 છે એટલે 3 લખી, અને h એટલે 5 છે. હવે ફક્ત ને ફક્ત આપણે જે સાદુરૂપ આપણને આપી દે, અહીંયા 30 છે. 10 માંથી 1 જાય તો 10 માંથી 9 જાય તો 1, આ 10 દુ 20, 9 અને 2 બંને ઓછા છે, 9 અને 3 એટલે 9 ને 3 વત્તા કરી નાખવાનું, પણ ઓછા 12 કહેવાય, એટલે 9 ને 3 12, અને અહીંયા ગુણાકારમાં ફરીથી 30 છે એ લખી દે. 1 નો ગુણાકાર 5 સાથે કરવાનો, 1 નો ગુણાકાર 5 સાથે કરે એટલે 5 જ આવે, અને 20 માંથી 12 જાય તો 8 આવે. હવે 30 અને 5 ભાગ્યા 8 કરી નાખવાના, જો તમને આવડતા હોય તો. નહીં આવડતા હોય તો બી કરવા તો પડવાનું જ છે. એટલે અહીંયા 50 થઈ જાય, અહીંયા ઉપર પોઈન્ટ આવી ગયો, 5 જ હતા પણ પોઈન્ટ આવી ગયો. હવે 8 છંગ 48, 2 વૈધા 0, 8 દુ 16, 4 વૈધા 0, 8 પચામ 40. હવે પટી ગયું, એટલે 0.625. એટલે આપણો જવાબ કેટલા આવે? 30.625. આપણો જવાબ આવે 30.625. આટલું લખે તો પણ ચાલે, અને 30.63 લખો તો પણ ચાલે, કે પાછળ 5 છે એટલે આમાં 1 ઉમેરી દેવાનું, પણ આ લખે તો પણ ખોટું નથી. એટલે એક દાખલો આપણે શોધી કાઢ્યો, કયો? બહુલક. બીજો દાખલો શોધવા માટે આપણે થોડી ગણતરી કરવી પડે, એટલે કોરું પેજ લઈ લઈએ. આ કોરું પેજ આપણે લઈ લીધું. હવે આપણે મધ્યક શોધવા માટે આપણે લખવાનો અહીંયા વર્ગ, અને બાજુમાં લખવાનું આપણને FI આપેલી છે એ આવૃત્તિ લખતા છે. પેલું 15 થી 20 છે, એમાં 3 એટલે અહીં લખીએ 15 20 એની બાજુમાં 3, પછી 20 25 એની બાજુમાં 8, પછી 25 30 એની બાજુમાં 9, પછી 30 35 એની બાજુમાં 10. આ બધું આપેલું એ જ લખવાનું છે, બીજું કંઈ લખવાનું નથી. પછી 35 40 એની બાજુમાં 3, પછી 40 45
એની બાજુમાં 0, પછી 45 50 એની બાજુમાં પણ 0, અને પછી 50 55 એની બાજુમાં 2 છે. હવે તમારે જેમ લખવું હોય તેમ આ રીતના ખાલી ઉતારી દીધું. આપણે કોષ્ટક બનાવવાનું છે, એ કોષ્ટકને બનાવવા માટે આપણે આ ઉતારી દીધું. પહેલાનો સરવાળો કરી દેવાનો, એને સિગ્મા એફઆઈ કહેવાય. શું કહેવાય? સિગ્મા એફઆઈ. જે કદાચ આપણને દાખલામાં જરૂર પડે એટલે અહીંયા સિગ્મા એફઆઈ આપણે કરી નાખીએ. એને એન પણ કહેવાય, સરવાળો એટલે એન પણ કહેવાય. 3 ને 8 11, 11 ને 9 20, 20 ને 10 30, 30 ને તો 33 ને 2 35 થાય એટલે લખી દેવાનું 35. હવે શોધવાનું મધ્ય કિંમત, જેને કહેવાય એક્સઆઈ. શું કહેવાય? એક્સઆઈ. કેવી રીતના? તો આ બંનેની વચ્ચેની સંખ્યા એટલે 15 ને 20 નો સરવાળો કરવાનો. હવે લખીએ જો 15 વત્તા 20 ભાગ્યા 2. 15 વત્તા 20 એટલે 35, 35 ભાગ્યા 2 એટલે 17.5. કેટલા આવે? 17.5. એ લખી દેવાનું. હવે આ બેનો સરવાળો કરવાનો. 20 વત્તા 25 ભાગ્યા 2 એટલે 45 ભાગ્યા 2 એટલે 22.5. અહીં લખી દેવાના 22.5. હવે આ બધામાં તમે જુઓ, બધાની વર્ગ લંબાઈ એટલે બધા વચ્ચેનો ગેપ કેટલો છે? તો બધા વચ્ચેનો ગેપ 5 5 નો છે. તો આપણે આમાં બી 5 5 નો ગેપ લખજો. 17 ને 5 22, અને ની સમજ પડે તો હવે 7 નો આંકડો, એટલે કે આ 17 27 22 તો 32, એવું બી ચાલે. અને 5 5 ઉમેરતા જવાનું. આમાં 5 ઉમેર તો 37, ફરીથી 5 ઉમેર તો 42, 5 ઉમેર તો 47, ફરીથી 5 ઉમેર તો 52. બસ પટી. હવે કોઈ પણ એક સંખ્યાને, આ કેટલી છે? 1 2 3 4 5 6 7 ને 8, કોઈ પણ એકને આપણે એ ધારી લેવાનું. તો સમજો કે આપણે અહીંયા એ ધારી લીધો, એટલે એ કોને ધાર્યું આપણે? 37.5. તો જેને એ ધારે ને અહીંયા યુઆઈ શોધવાનો છે. યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. હવે કઈ વિચારવાનું નથી, અહીંયા 0 મૂકી જ દેવાનું. જેને એ ધારે એની સામે 0, ઉપરની જેટલી પણ સંખ્યા છે એને ક્રમમાં માઇનસમાં લખી દેવાનું. 1 2 3 4, નીચે પણ પ્લસમાં લખી દેવાનું. એટલે પૂરું થઈ ગયું. હવે આપણે કરવાનું એફઆઈ યુઆઈ, એટલે કે એફઆઈ અને યુઆઈ 3 ચોક 12 પરંતુ માઇનસ, 8 તારીખ 24 પરંતુ માઇનસ, 9 દુ 18 પરંતુ માઇનસ, 10 એકુ 10 પરંતુ માઇનસ, 3 ગુણ્યા 0 એટલે 0, 0 ગુણ્યા 1 એટલે 0, 0 ગુણ્યા 2 એટલે 0, અને 3 દુ 6. ઓછા ઓછાનો સરવાળો ને વત્તા વત્તાનો સરવાળો. આ તો વત્તા ખાલી 6 જ છે, તો આનો સરવાળો કરી દેવાનો. આ 18 અને આ 12 એટલે 30 કહેવાય, 30 ને 10 40 કહેવાય, 40 ને 20 60 કહેવાય, 60 ને 4 64 કહેવાય. એટલે લખવાના -64, અને વત્તા તો 6 છે. 64 માંથી 6 ને આપણે કાઢી નાખવાના. 64 માંથી 6 જાય એટલે 58 આવે, અને એ પણ માઇનસ. કેવા 58 આવે? -58 આવે. હવે આપણે મધ્યકનું સૂત્ર લખીએ. મધ્યક બરાબર, મધ્યકને x બાર બી કહેવાય, એટલે આપણે એવું બી લખી શકીએ. x બાર બરાબર a વત્તા h સિગ્મા એફઆઈ યુઆઈ, અને n લખે તો પણ ચાલે, અને સિગ્મા એફઆઈ લખે તો પણ ચાલે. એ આપણે ધારેલો અહીંયા જો 37.5, એટલે અહીં લખવાના 37.5. h તો આપણે આગળના દાખલામાં પણ લીધો હતો 5 જ. એફઆઈ યુઆઈ એ -58 આવ્યો, અને 35 આપણને આપેલા છે એફઆઈ બરાબર, જે આપણે સરવાળો કર્યો હતી. ઓકે, આટલું થઈ ગયું. હવે 37.5 તો બેઠા લખી દેવાના. આ ગુણાકારમાં છે એટલે આને ઉડાવી દેવાનું. 7 × 5 = 35, એટલે વત્તા -58/7 કહેવાય. હવે વત્તા છે એટલે વત્તા ઓછા ઓછા થઈ જાય, એટલે 37.5 ઓછા 58/7. હવે 58 ભાગ્યા 7 કરી દેવાનું. 7 × 8 = 56 થાય. 7 અથામ શું થાય? 56 થાય. એટલે લખવાનું 7 અથામ 56. કેટલા વધે? 2. ભાગ નહીં ચાલે એટલે 0, ઉપર પોઈન્ટ. 7 દુ 14, 6 વધે, ભાગ નહીં ચાલે એટલે 0, 7 અથા 56, 4 વધે, ભાગ નહીં ચાલે 0, એટલે આ તો વધ્યા જ કરવાનું. એટલે આ તો આગળ ચાલ્યા જ કોણ, તો આપણે આ 2 પોઈન્ટ લઈ લેવાના. એટલે 37.5 ઓછા
અહીંયા એક જ પોઈન્ટ છે એટલે એક જ લેવું હોય તો બી ચાલે. જો અહીંયા કેટલા પોઈન્ટ છે 37.5 એનો મતલબ કે એક જ પોઈન્ટ છે તો આપણે એક જ લઈએ તો બી ચાલે, પણ આપણે 8.28 બંને લેવાય તો બી વાંધો નથી. હવે 37.5 જે છે 37.5 એમાંથી 8.28 ને બાદ કરી દેવાનું. અહીંયા 50 ગણી લેવાના, બે આંકડા છે એટલે અહીંયા 50 માંથી 28 જાય તો કેટલા આવે? તો 50 માંથી 28 જાય તો 22. જો ડાયરેક્ટ જ કરી નાખ્યું. 37 માંથી આ જાય તો 29 આવે એટલે આપણો જવાબ આવે 29.22. 29.22 આ આપણો જવાબ. એટલે આ પણ ખૂબ સરળ રીતે એકદમ ઈઝી રીતે દાખલો થઈ જાય. અને આવો દાખલો ઘણી વખત પૂછાયો છે. બે વસ્તુ આપણે શોધવાની હતી, એક આપણે બહુલક શોધવાનું હતું અને એક આપણે મધ્યક શોધવાનું હતું. એટલે દાખલા નંબર 5 આ પણ ખૂબ અગત્યનો દાખલો છે. નીચે આપેલું આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસ આંતરરાષ્ટ્રીય મેચના રનની સંખ્યા આપેલી છે. આપણે તો શું આપેલું છે એની સાથે મતલબ નથી, બહુલક શોધવાનો છે એની સાથે મતલબ. જે સૌથી મોટી આવૃત્તિ આવે અહીંયા એને આપણને ખબર કે F1 કહેવાય, એટલે F1 બરાબર 18. એની ઉપર જે આવે એને F0 કહેવાય, ઉપર શું છે તો 4 છે. એની જે નીચે આવે એને F2 કહેવાય, નીચે શું છે તો 9 છે. L અને H આ બે વસ્તુ બાકી રહી. L એટલે એની સામે જોવાનું આ 4000 ને 5000 છે અને સામ સામે આમાં વર્ગ આવી ગયો એટલે આ 4000 અને આ 4000 નો સરવાળો તો 8 અને 8 ભાગ્યા 2 એટલે 4000 જ આવે. એટલે આ બે સંખ્યા સરખી હોય ને આની ઉપર આ જે છે એને સામેનો વર્ગ અને એની ઉપરની સંખ્યા બે મેચ કરવાની તો બેઠા લઈ લેવાના 4000. જો અહીંયા 3999 હોય તો પોઈન્ટ આવે. જો આવું ધારો કે 0 થી 9 અને 10 થી 19 આવું હોય ધારો કે તો આ 9 અને 10 નો સરવાળો એટલે 9.5 લેવાના. પણ 0 થી 10 અને 10 થી 20 તો 10 10 સરખા એટલે L બરાબર 10 લેવાના. એ રીતે લેવાનું. H એટલે આ બધા વચ્ચેનો ગેપ. તો આ 4000 અને 5000 વચ્ચે કેટલો ડિફરન્સ છે તો 1000 નો ડિફરન્સ છે. હવે ડાયરેક્ટ દાખલો કરી નાખવાનો એટલે દાખલો આપણો સાચો જ પડે. આપણે લખવાનું બહુલક બરાબર સૂત્ર લખવાનું L વત્તા ઉપર આપણને ખબર F1 માંથી F0 બાદ કરવાનું, નીચે પાછું એ જ F1 અને F0 લખવાનું અને ફરીથી એમાંથી બી F2 બાદ કરી નાખવાનું અને પછી લખવાનો H. જેટલી બી રકમ છે ઉપર છે જ બધી લખી કાઢીએ આપણે. ચલો L કેટલા આપેલા છે તો L આપણે શોધેલા છે 4000. F1 18, F0 4, નીચે ફરીથી રિપીટ કરવાનું 2 ગુણ્યા 18 માઇનસ 4 અને માઇનસ 9 અને H કેટલા છે તો 1000. હવે ફક્ત સાદું રૂપ જ આપવાનું રહ્યું. સાદું રૂપ આપતા તો તમને બધાને જ આપણે ગુણાકાર ભાગાકાર ખાલી કરવાનો છે. એટલે અહીંયા લખવાના 4000. 18 માંથી 4 જાય તો કેટલા વધે તો 18 માંથી 4 જાય એટલે 14 વધે એટલે ઉપર 14. નીચે 18 દુ 36 અને આ 9 ને 4 બંને માઇનસ છે એનો સરવાળો કરે એટલે 13 થાય અને ગુણ્યા 1000. ફરીથી લખવાના 4000. હવે ઉપર 14 છે એ ઉપર કેટલા છે 14 એટલે 14 ના 14000 કરી નાખવાના. હવે કેસે કેવી રીતના કર્યા તો આ 1000 સાથે ગુણાકાર કર્યો અને 36 માંથી 13 ને બાદ કરવાના એટલે 23 આવે એટલે અહીંયા લખવાના 23. કેટલા લખવાના 23. એટલે હવે લખવાના 4000 અને આ 14000 ભાગ્યા 23 કરવાના એટલે આપણે લખવાના 14000 અને ભાગ્યા કરવાના 23. 23 ગુણ્યા કરતા રહે 20 50 100 થાય એટલે એના કરતા તો વધારે છે એટલે 23 ગુણ્યા 5 કરીએ 15 5 વધી આવી 1 10 ને 1 11 115 આવ્યો. હજુ બી આપણે આગળ છે એટલે 23 ગુણ્યા 6 કરીએ 18 8 વધી આવી 1 12 ને 1 138 એટલે અહીંયા 138 એટલે 23 ગુણ્યા કેટલા કર્યા આપણે 6 એટલે ઉપર 6 અહીંયા લખવાના 138. 140 માંથી 38 જાય તો કેટલા વધ્યા 2. ઉપરનો 0 ઉતારીએ હજુ ભાગ નહીં ચાલે, હજુ ભાગ ચાલ્યો નહીં એટલે ઉપર 0 મૂકવાનો. ફરીથી 0 ઉતારીએ હવે ભાગ ચલાવીએ. ચલો 23 ગુણ્યા આપણે 200 કરવાના છે 23 ગુણ્યા 7 કરીએ 21 2 14 ને 2 16 હજુ આગળ ચાલે એવું છે. 23 ગુણ્યા 8 કરીએ 8 તાલી 24 ના 4 વધી આવી 2 8 16 16 ને 2 18 184. કેટલા આવે 184 એટલે 23 58
184 એટલે કેટલા લખવાના આપણે હવે 200 માંથી 84 જાય તો 16 હવે 16 પાછો ભાગ નહીં ચાલે એટલે હવે પોઈન્ટ મૂકવાનો આંકડા હોય ત્યાં સુધી પોઈન્ટ નહીં મૂકવાનો હવે પોઈન્ટ મૂકવાનો એટલે હવે 0 ઉતારીએ હવે 160 એટલે અહીંયા આવી ગયેલા જો 7 આવેલા કેટલા આવેલા 7 આવેલા એટલે મતલબ કે આપણે 6 એ ગુણાકાર કરો એટલે 138 એટલે અહીંયા 6 અહીંયા 138 ફરીથી આમાંથી 60 માંથી 40 જાય તો કેટલા આવે 20 35 એટલે 22 આવે 0 ફરીથી ઉતારીએ 220 થવા જોઈએ કેટલા થવા જોઈએ 220 8 સુધી આપણને ખબર છે તો 9 થી કરી નાખીએ આપણે 23 ગુણ્યા 9 27 ના 7 2 18 ને 22 207 એટલે અહીંયા લખવાના 9 અને અહીં લખવાના 207 220 માંથી 7 જાય તો 13 હવે આપણે કરવાના 2 પોઈન્ટ આવી ગયા 608.69 બે જ પોઈન્ટ લેવાના અને પછી જવાબ લખી દેવાનો આમાં ઉમેરી દેવાનું એટલે 4608.69 આ આપણો છેલ્લો જવાબ આવે એટલે આ ભાગાકાર કરતા તમને આવડવું જોઈએ તો તમે સારી રીતે દાખલા ગણી શકો જો ભાગાકારમાં તકલીફ પડે તો દાખલામાં તકલીફ પડવાની છે એટલે ભાગાકારમાં તો આપણને તકલીફ પડવી જ નહીં જોઈએ કારણ કે આપણે 10મા ધોરણમાં જો ભણતા હોય અને જો ભાગાકારમાં તકલીફ પડે તો આ દાખલા આપણા ખોટા બને અને ખૂબ સરળ દાખલાઓ છે સમજાય એવા દાખલા છે જો દાખલા નંબર 6 અને આપણો સ્વાધ્યાય 13.2 નો છેલ્લો દાખલો શું શોધવાનું છે ડાયરેક્ટ જોઈ લેવાનું બહુલક શોધવાનું છે અને જોઈએ 100 સમય કરો એનો મતલબ કે આ બધાનો સરવાળો થઈને પણ 100 થતું હશે બહુલક શોધે એટલે આ બધાનું કઈનું કઈ કામ નથી સીધું F0 F1 પહેલા આવે અને પછી F2 આવે F1 F0 F2 પછી એક H જોઈએ અને પછી એક L જોઈએ આટલું કામ થાય એટલે આપણો દાખલો પૂરો સૌથી મોટી આવૃત્તિ શોધવાની કેટલી છે 20 એનો મતલબ કે F1 બરાબર 20 એકદમ જ કામ પૂરું થઈ જાય એની આગળની આવૃત્તિ જોવાની 12 એટલે મતલબ કે F0 એની પાછળની આવૃત્તિ જોવાની 11 એનો મતલબ કે F2 H એટલે આ બંને વચ્ચેનો ગેપ 20 છે એમાં બંને વચ્ચેનો ગેપ જોવાનો એટલે 10 અને L જોવા માટે આપણે એની આગળની જોવાની 30 થી 40 છે અને આપણી જે છે એ 40 થી 50 છે આ 40 થી 50 આપણી છે વર્ગ લંબાઈ આમાં સોરી વર્ગ અને એની આગળનો વર્ગ 30 40 પછી આ ક્રોસ જોઈ લેવાનું સરખા હોય તો બેઠા લઈ લેવાના અને ધારો કે આ 39 હોય ને આ 40 હોય તો બંનેની વચ્ચેની સંખ્યા 39.5 લઈ લે ધારો કે આવું હોય જો 0 થી 9 10 થી 19 તો આ બંને વચ્ચેની ગેપ એટલે 9.5 પણ ધારો કે આવું હોય 0 થી 10 10 થી 20 તો L બરાબર 10 લેવાના એટલું યાદ રાખો બધી રકમ મળી ગઈ ડાયરેક્ટ બહુલકનું સૂત્ર મૂકીએ બહુલક બરાબર સૂત્ર કયું આપણું તો L વત્તા ઉપર F1 F0 અને નીચે 2 F1 F0 જે ઉપર છે તે ખાલી F2 લખી દેવાના અને છેલ્લે H સંખ્યા બધી જ છે બધું જ આપણી પાસે છે જો L છે આયો L કેટલા છે આપણી પાસે તે પણ છે બધી જ વસ્તુ આપણને આપેલી છે L આપણી પાસે 40 છે એ લખી દે ચલો F1 બી છે F1 કેટલો છે તો F1 તમે જોઈ શકો 12 છે F0 પણ છે એટલે અહીંયા પહેલા 12 લખીએ સોરી F1 20 છે F1 20 છે આ છે કે કાઢીએ ચલો પાછા લખીએ 40 છે F1 કેટલા છે તો F1 20 એટલે 20 લખી F0 કેટલા છે તો 12 ફરીથી એ જ વસ્તુ નીચે લખવાની 2 ના ગુણાકારમાં 2 ગુણ્યા 20 માઇનસ 12 અને છેલ્લે F2 11 છે અને H કેટલો છે તો H 10 છે ચલો પતી ગયું બધું સાદું રૂપ આપી દે 40 20 માંથી 12 જાય તો 8 આવે 20 દુ 40 થાય અને 11 અને 12 આ બંનેનો સરવાળો એટલે 23 થાય અને ગુણ્યા 10 તો છે જ ફરીથી 40 તો છે જ એ લખી દે ઉપર 8 ને 10 આ બંનેનો ગુણાકાર એટલે 80 થાય 40 માંથી 20 જાય તો 20 આવે પણ 23 છે એટલે બીજા 3 જાય એટલે 17 આવે આ રીતના કરજો એટલે એકદમ ઈઝીલી થઈ જાય 40 છે હવે 80 ભાગ્યા 17 કરવાના અહીંયા તકલીફ ઊભી થઈ આપણને 17 નો ઘડિયો બોલવાનો જેટલો આવેલો 17 × 17 17 × 34 17 તાલી 51 ને 17 ચોક 68 એટલે અહીંયા 68 આવે કેટલા વધે હવે તો 12 વધે કેવી રીતના ખબર પડી તો 80 માંથી 60 જાય
તો કેટલા વધે 20 ને 20 માંથી બીજા 8 જાય તો 12 પણ ડાયરેક્ટ તમને ખબર પડી જાય હર્ષદમાં 2 ઉમેરે તો 70 ને બીજા 10 એટલે 12 એટલે 12 આવે હવે ભાગ નથી ચાલવાનો એટલે 0 મૂકવાનો એટલે ઉપર પોઈન્ટ આવે 17 નો ઘડિયો ફરીથી બોલવાનો પણ નહીં આવે તો 17 ગુણ્યા 6 કરીએ 42 4 અને 10 હજુ આગળ છે એટલે હજુ 17 મૂકીએ તો 19 થાય એનો મતલબ કે 17 ગુણ્યા 7 17 ગુણ્યા 7 એટલે 119 આવે હવે એક હોય તો કઈ કરવાનું નહીં જે ઉપર આપેલું તો લખી દેવાનું 4.7 બંનેનો સરવાળો કરીએ એટલે જવાબ આવે 44.7 આ આપણો બહુલક એટલે ખૂબ અગત્યનો દાખલો હતો ફક્ત ને ફક્ત આ F1 F0 પછી F2 H અને L એ બધું કેવી રીતના કરવાનું એ જોવાનું અને બહુલકનું સૂત્ર આવડવું જોઈએ એટલે અહીંયા સ્વાધ્યાય 13.2 જે છે એના 6 દાખલા પૂરા થઈ જાય એટલે કે આખું સ્વાધ્યાય આપણું અહીંયા પૂરું થઈ જાય છે અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો કારણ કે સ્વાધ્યાય 13.1 તો બનાવેલું જ છે આ 13.2 છે 5મા ચેપ્ટરના દાખલા બનાવેલા છે 3જા ચેપ્ટરના દાખલા બનાવેલા છે અને 13.3 પણ આવશે ત્યાર પછી સંભાવના દાખલા પણ આપણે બનાવીશું એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને તમને આવા બધા નવા વિડીયો મળતા રહે આભાર